કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે મોંઘા કપડાં તો દુકાનમાં રાખેલ પૂતળા પણ પહેરે છે, પણ જો તમારે તમારી ઓળખાણ બનાવવી હોય તો પોતાનો વ્યવહાર સારો કરો. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે જીવનનો સાચો ખજાનો. આજની આ નાનકડી વાર્તા છે ઘણા વર્ષો પહેલાં ઉનામાં રહેતા શાંતિભાઈ અને મીનાબેનની. મીનાબેન રસોઈ બનાવવાના શોખીન હતા અને શાંતિભાઈ લોકોને જમાડવાના. આત્રે દિવસે દુકાનમાં આવેલ કોઈ ઘરાક અથવા શેરીએ આવેલ કોઈ સાધુ મહાત્મા શાંતિભાઈ એને ચોક્કસ ઘરે જમાડવા લઈ આવતા અને મીનાબેન હોશે હોશે જમાડતા. એક દિવસ શાંતિભાઈ કહ્યું, મીના, તું જમવાનું તૈયાર કરી રાખ, હું બજારમાં કામ પતાવીને આવું. મીનાબેને પોતાની આદત પ્રમાણે રેડિયો પર વિવિધ ભારતી ચાલુ કર્યું અને રસોઈ આદરી. ત્યાં જ ડેલાની સાંકળ કખડી. મીનાબેને જઈને ડેલો ખોલે છે તો સામે 3 સાધુ મહાત્મા ઊભા હતા. મીનાબેન તરત બોલ્યા, આવો આવો મહારાજ, અંદર પધારો. મહાત્મા બોલ્યા, અમે આમ અંદર નહીં આવીએ, બહુ દૂરથી આવ્યા છીએ. ભોજન તૈયાર હોય તો કહો, નહીંતર આગળ બીજે જતા રહીએ. મીનાબેન બોલ્યા, મહારાજ, થોડી જ વારમાં ભોજન તૈયાર થઈ જશે, તમે અંદર તો પધારો. મહાત્મા બોલ્યા, તમારા ઘરવાળા છે અત્યારે ઘરે હાજર? મીનાબેન બોલ્યા, ના, અત્યારે ઘરે નથી, પણ થોડી વારમાં આવી જશે, તમે ત્યાં સુધી અંદર આવીને બેસો. મહાત્મા બોલ્યા, બેટા, અમે એમ અંદર નહીં આવીએ, તારા પતિદેવ આવી જાય એટલે કહેજે, અમે પછી જ અંદર આવશું. મીનાબેન બોલ્યા, અરે મહારાજ, તમારા નામ તો કહો અને ક્યાંથી આવો છો? મહારાજ બોલ્યા, મારું નામ પ્રેમ છે, મારી ડાબી બાજુ છે સફળતા અને મારી જમણી બાજુ છે એ ધન છે. જગ્યા તો કંઈ નક્કી નથી હોતી અમારી, પણ વર્ષોથી આમ જ ઘરે ઘરે જઈ ગુજરાન ચલાવીએ છીએ. મીનાબેન તો નામ સાંભળીને જ ખુશ થઈ ગયા. પ્રેમ, સફળતા, ધન, બધું જ એકસાથે, જાણે બધી જ ખુશીઓ સાથે ઘરે આવી હોય. તેઓ તો હરખભેર ભોજન તૈયાર કરવા લાગ્યા. એટલામાં શાંતિભાઈ બજારમાંથી કામ પતાવી ઘરે આવ્યા. આંગણે ઊભેલા સાધુ મહાત્માને જોઈને શાંતિભાઈ પણ આનંદમાં આવી ગયા. બોલ્યા, આવો ને મહારાજ, અહીં બહાર કેમ ઊભા છો? મીનાબેન બોલ્યા, તમારી જ રાહ જોઈ રહ્યા હતા, તમે આવો પછી જ મહારાજ અંદર આવશે અને ભોજન કરશે. શાંતિભાઈ બોલ્યા, સારું મીના, તું ભાણા તૈયાર કર, હું 3 મહારાજને અંદર લઈ આવું છું. શાંતિભાઈ સાધુ મહારાજની નજીક ગયા અને બોલ્યા, આવો મહારાજ, અંદર પધારો, ભોજન તૈયાર છે. મહાત્મા બોલ્યા, બેટા, અમે 3 સાથે અંદર નહીં આવી શકીએ, કોઈ પણ એક આવશે. મારું નામ પ્રેમ છે, મારી ડાબી બાજુ સફળતા છે અને મારી જમણી બાજુ છે એ ધન છે. તમે બંને માણસ નક્કી કરીને કહો કે કોને તમારે પહેલું આમંત્રણ આપવું છે. શાંતિભાઈ મીનાબેનની પાસે જઈ મહારાજે કીધેલી બધી વાત જણાવી. શાંતિભાઈ બોલ્યા, આજે ધનતેરસ છે તો ધન મહારાજને અંદર પહેલાં બોલાવીએ. ધન હશે તો બધું જ સારું થશે ને? મીનાબેન બોલ્યા, શું હંમેશા ધનની લાલચ રાખો છો? એના કરતાં સફળતા મહારાજને બોલાવીએ. સફળતા હશે તો પછી ધન તો આવશે જ ને. પછી બંને જણા બહાર મહારાજ પાસે આવી બોલ્યા, મહારાજ, અમે ઘણી ધડ કરી એટલે હવે તમારા પર છોડ્યું છે. ધન કે સફળતા, બંનેમાંથી કોઈ પણ મહારાજ અંદર પહેલાં આવી શકો છો. હજી તો શાંતિભાઈ બીજી કોઈ વાત આગળ કરે એ પહેલાં જ એમની વાત સાંભળીને 3 મહારાજ ઊંધા ફરી બીજા ઘર તરફ આગળ જવા લાગ્યા. શાંતિભાઈ પાછળ જઈને મહારાજને રોક્યા. પૂછ્યું, મહારાજ, શું ભૂલ થઈ અમારાથી? તો મહાત્માઓમાંથી જે પ્રેમ નામના મહાત્મા બોલ્યા, બેટા, અમે આમ જ ઘરે ઘરે જઈએ છીએ અને લોકોની પરીક્ષા લઈએ છીએ. જે લાલચમાં આવીને ધનને આવકારે અથવા સફળતાને ઈચ્છે ત્યાંથી નીકળી જઈએ છીએ, પણ જો પ્રેમને આવકાર આપે તો મારી સાથે ધીરે ધીરે બીજા બંને પણ અંદર પ્રવેશે છે. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. આ વાત શાંતિભાઈની કે મીનાબેનની નથી, તમારી અને મારી છે. આપણે હંમેશા ધન, સફળતા જેવી વસ્તુઓ જ માંગીએ છીએ,
પણ જીવનનો સાચો ખજાનો તો પ્રેમ છે. જ્યાં પ્રેમ હશે ને ત્યાં ધન અને સફળતા પગે ચાલીને આવી જશે, પણ પ્રેમ વિના મેળવેલું બધું જ ખાલી જાય છે. ખરું ને? રજા લેતા પહેલાં આપ સૌને હેપી દિવાળી અને આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું નવા વર્ષમાં નવી વાત અને નવા સપનાઓ સાથે.